ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ચાલો, છેલ્લે આપણે WH પ્રશ્ન જોયું. હવે આપણે એક્ઝામ્પલ લેતા જઈએ ભાઈ કે WH પ્રશ્નાર્થના એક્ઝામ્પલ આપણે જોવા છે. દાખલા તરીકે આવું છે, રામ will sing a song next time. આવું વાક્ય છે કે રામ will sing a song next time. હવે આપણને પ્રશ્ન આવો હશે કે ફ્રેમ અથવા મેક ક્વેશ્ચન્સ to get the underlined word as answers. તો માનો કે આપણને આયા રામ નીચે અંડરલાઈન આપી છે. આપણું પહેલું વાક્ય છે કે રામ નીચે આપણને અંડરલાઈન આપેલી છે. તો શું થશે ભાઈ? તો કે રામ એટલે કર્તા. કર્તાને દૂર કરવા આપણે શું કરશું? તો કે હું મૂકશું. આ હું મૂક્યા પહેલા સૌથી પહેલું કામ તો આપણને વાક્યને સાદું પ્રશ્નાર્થ બનાવતા આવડવું જ જોઈએ. સાદું પ્રશ્નાર્થ શું બને કે will રામ sing a song next time. હવે આ સાદા પ્રશ્નાર્થમાંથી રામ નીકળી ગયું, વધ્યું શું? તો હું. પછી શું આવશે? will. હવે હું થી કાઢવું એટલે ઓટોમેટિક કરતા નીકળે, વાક્ય એમને લખાઈ જાય કે who will sing a song next time. Who will sing a song next time. આપણે પહેલું વાક્ય બનાવ્યું. ચાલો, બીજું વાક્ય. આપણને એ સોંગ કાઢવાનું કીધું છે. ખાસ ધ્યાન રાખજો, આ બીજું વાક્ય છે. તો એ સોંગ એટલે આપણું કર્મ છે. કર્મને દૂર કરવા શું કરશે ભાઈ? તો કે વોટ મૂક્યું. પછી સાદું પ્રશ્નાર્થ તો કે will આગળ આવ્યું. રામનું રામ, સિંગ નું સિંગ, નેક્સ્ટ ટાઈમ નું નેક્સ્ટ ટાઈમ. જે શબ્દ વાક્યમાંથી નીકળે છે એ નીકળી ગયો. વાક્ય સાદું પ્રશ્નાર્થ થઈ ગયું. જે શબ્દ કાઢવા માટે જે WH શબ્દની જરૂર છે તે આગળ આવી ગયું. બરોબર છે? ત્યાર પછી આવું વાક્ય છે, આપણને સિંગ કાઢવાનું કીધું કે will સિંગ કાઢવાનું કીધું. આ ત્રીજું વાક્ય છે. સિંગ કાઢવાનું કીધું કે will સિંગ કાઢવાનું કીધું છે. આ ત્રીજું વાક્ય છે. ચાલો, તો ત્રીજું વાક્ય શું થશે ભાઈ? ગ્રીન પેન માં નહીં દેખાય તો આપણે રેડ નો ઉપયોગ કરીએ. કે આ ત્રીજું વાક્ય છે. તો ત્રીજું વાક્ય શું બનશે ભાઈ? ખાસ ધ્યાન રાખજો. તો કે ક્રિયાપદને દૂર કરવાનું છે. હવે ક્રિયાપદને દૂર કરવું હોય તો શું થાય? તો કે વાક્યમાં ક્રિયાપદ વોટ થી દૂર થાય. કે વોટ, ત્યાર પછી વોટ, ત્યાર પછી સાદું પ્રશ્નાર્થ. તો કે will રામ. હવે આ ક્રિયાપદને તો દૂર કરવાનું છે ભાઈ. તો શું કરવું? તો ક્રિયાપદને દૂર કરીએ ત્યારે જે ક્રિયાપદ છે એ ક્રિયાપદ બરાબર ડુ નું રૂપ આવે. ક્રિયાપદ બરાબર ડુ નું રૂપ આવે. ડુ નું કયું રૂપ મૂકવું? ડુ મૂકવું, ટુ ડુ મૂકવું, ડઝ મૂકવું, ડીડ મૂકવું, ડન મૂકવું, ડુઈંગ મૂકવું. કયું રૂપ મૂકવું ભાઈ? તો આયા જેવું હોય એવું. સિંગ છે મૂળ રૂપ છે, તો ડુ નું મૂળ રૂપ ડુ. કે વોટ વિલ રામ ડુ
next time. What will Ram do next time? આ ખાસ ધ્યાન રાખજો ભાઈ કે ક્રિયાપદ નીકળે એટલે એની સાથે ઓટોમેટિક કર્મ નીકળી જ જાય. કર્મ નીચે અંડરલાઈન આપી ન હોય છતાં નીકળી જાય. કર્મ નીચે અંડરલાઈન આપેલી ન હોય છતાં નીકળી જાય. દાખલા તરીકે આપણે એક વાક્ય જોઈએ એમને. આવું વાક્ય છે. The boys are writing a story now. આવું વાક્ય છે સાદું. હવે મારે રાઇટિંગ ને દૂર કરવું છે કે આર રાઇટિંગ બેમાંથી જે આપ્યું હોય કાંઈ ફેર પડતો નથી. તો વાક્ય શેનાથી બનશે ભાઈ? ક્રિયાપદ દૂર થાય એટલે વોટ થી બને. પછી સાદું પ્રશ્નાર્થ. વોટ આર ધ બોયઝ? વોટ આર ધ બોયઝ? હવે ક્રિયાપદની જગ્યાએ ડુ નું રૂપ. આ આઈએનજી વાળું છે તો ડુ નું આઈએનજી વાળું રૂપ કે ડુઈંગ. વોટ આર ધ બોયઝ? વોટ મૂક્યું, સાદું પ્રશ્નાર્થ કરીએ છીએ, આગળ આવ્યો, ધ બોયઝ લખ્યું, રાઇટિંગ ના બદલે ડુઈંગ આવ્યું. એ સ્ટોરી છે એની નીચે અંડરલાઈન નથી પણ નીકળી તો જાય જ. કે ક્રિયાપદ નીકળે એટલે ઓટોમેટિક તેની સાથે રહેલું મુખ્ય કર્મ નીકળી જ જાય. તો કે વોટ આર ધ બોયઝ ડુઈંગ નાઉ? ક્વેશ્ચન માર્ક. બરોબર છે. ચાલો આટલું લખો. ચાલો ત્યાર પછી જોઈએ. આવું વાક્ય છે. Some puzzles have been solved. Some puzzles have been solved by Chaman. Some puzzles have been solved by Chaman. આવું વાક્ય છે. હવે આયા સમ પઝલ્સ નીચે અંડરલાઈન આપી છે. માનો આ એકડો કે સમ પઝલ્સ હેવ બીન સોલ્વડ બાય ચમન. તો હવે શેનો ઉપયોગ કરશી ભાઈ? હુનો ના. શું કામ? કે આપણે કીધું હતું કે કર્તા સ્થાને રહેલ કર્મ વોટ થી દૂર થાય. તો અહીંયા શું આવશે? વોટ. પછી કર્તા નીકળી ગયો એટલે એક વચન થઈ ગયું હેઝ. વોટ હેઝ બીન સોલ્વડ બાય ચમન. ક્વેશ્ચન માર્ક. કે વોટ હેઝ બીન સોલ્વડ બાય ચમન. બરોબર કે ભાઈ કર્તા સ્થાને કર્મ રહેલું છે, મુખ્ય કર્મ છે, વ્યક્તિવાચી કર્મ છે એટલે વોટ થી દૂર થાય. વાક્ય સાદું પ્રશ્નાર્થ. તો કે ઓટોમેટિક સાદું પ્રશ્નાર્થ બની જાય છે. તો કે વોટ હેઝ બીન. અહીંયા હેવ હતું. શું કામ? અહીંયા પઝલ્સ છે. વોટ સાથે એક વચન જ આવે એટલે હેઝ. કે વોટ હેઝ બીન સોલ્વડ બાય ચમન. હવે મારે આ દૂર કરવું છે. સોલ્ડ નીચે ખાલી લીટી આપું છું ભાઈ. ક્રિયાપદ દૂર કરવું છે તો વોટ નું વોટ, પછી એની સાથે હેઝ, બીન નું બીન. સાહેબ તમે વોટ પઝલ સમ પઝલ ઉડાડી દીધું. વોટ સાથે કર્મ નીકળી જ જાય. કે ક્રિયાપદ નીકળે એટલે ઓટોમેટિક કર્મ નીકળી જ જાય. કર્તાના સ્થાને છે તોય નીકળી જાય. તો કે વોટ હેઝ બીન ડન બાય ચમન. વોટ હેઝ બીન ડન બાય ચમન. બરોબર છે. ત્રીજું વાક્ય મારે ચમન દૂર કરવું છે. આ ત્રીજું વાક્ય છે.
તો હવે ચમનને દૂર કરવા શેનો ઉપયોગ કરીશ ભાઈ? તો વાક્યમાં વ્યક્તિઓ એટલે વ્યક્તિ માટે બે જ વસ્તુ આવે અત્યારે, કે વુ ને કા વુમ. વુ અને કા વુમ. બરોબર, એકલા વ્યક્તિ માટે કા વુ આવે ને કા વુમ આવે. કર્તા સ્થાને હોય તો વુ આવે. કર્તા સ્થાન સિવાય વાક્યમાં કોઈ પણ બીજો વ્યક્તિ હોય એના માટે વુમ જ વપરાય. તો આપણે મૂકશું વુમ. શું મૂકશું? વુમ. હવે આપણે કીધું તું ભાઈ, જ્યારે કોઈ પણ શબ્દ દૂર થાય એની પહેલા રહેલું પ્રેપોઝિશન આ ક્યાં આવી જાય? વાક્યની શરૂઆતમાં આવી જાય. તો વુમ નું શું થઈ જશે? બાય વુમ. કે બાય વુમ હેવ સમ પઝલ્સ. પછી તો વાક્ય સાદું પ્રશ્નાર્થ જ છે. બાય વુમ મૂક્યું, પછી વાક્ય સાદું પ્રશ્નાર્થ. હેવ આગળ લાવ્યો, સમ પઝલ્સ લખ્યું, બીન સોલ્ડ લખ્યું. અન્ય શબ્દો નથી તો આપણે નથી લખવા, અને ઘણી વાર નો પણ લખે કે બાય વુમ હેવ સમ પઝલ્સ બીન સોલ્ડ. રેડી? ચાલો લખો. ચાલો ત્યાર પછી છે કે મોના wrote him a letter. Mona wrote him a letter yesterday. Mona wrote him a letter yesterday. હવે અમારે મોનાને દૂર કરવું છે. પહેલું વાક્ય એ બનાવું છું. તો શું થશે ભાઈ? તો કે પહેલા વાક્યમાં વુ નીકળ્યું. સાદા ભૂતકાળમાં વુ નીકળે એટલે કાંઈ ફેરફાર થાય નહીં. કે વુ રોટ હિમ a letter yesterday. Who wrote him a letter yesterday. કાંઈ ફેરફાર થયો નહીં. હવે મારે હિમ દૂર કરવું છે. ચાલો રોટ લઈ લે ભેગે ભેગું. ભાઈ મારે રોટ દૂર કરવું છે. બીજું વાક્ય. તો શું થશે ભાઈ? તો કે ક્રિયાપદને દૂર કરવા શું મૂક્યું? વોટ. પછી સાદું પ્રશ્નાર્થ. તો કે ડીડ મોના રાઈટ ની જગ્યાએ શું થઈ જશે? ડુ. શું કામ? તો કે ડીડ સાથે મૂળરૂપ જ આવે. આ રોટ નું મૂળરૂપ શું કરી નાખ્યું? ડુ. શું કામ ભાઈ? તમે એમ કીધું સાહેબ હોય એવું રૂપ મૂકવાનું, પણ આ વિધાન વાક્ય છે, આનું પ્રશ્નાર્થ બનાવ્યું તો ડીડ રાઈટ થાય, એટલે રાઈટ મૂળરૂપ તો ડુ મૂળરૂપ. તો કે વોટ ડીડ મોના ડુ યસ્ટરડે. હિમની જરૂર નથી કે વોટ ડીડ મોના ડુ યસ્ટરડે. હવે મારે હિમ દૂર કરવું છે ભાઈ. તો હિમ એટલે વ્યક્તિ. તો આપણે કીધું કે કર્તા સિવાયની કોઈ પણ વ્યક્તિને દૂર કરવા વુમ આવે. તો ત્રીજું વાક્ય આ મૂક્યું મેં વુમ. પછી સાદું પ્રશ્નાર્થ. તો કે ડીડ મોના રાઇટ a letter yesterday. Whom did Mona write a letter yesterday? આ ત્રીજું વાક્ય આપણે લખ્યું. હવે લેટર દૂર કરતા આપણને આવડે. શું થાય? તો કે what did Mona write him yesterday? હવે મારે yesterday દૂર કરવું છે. ચોથું વાક્ય. ચાલો તો શું થશે ભાઈ? વેન લખ્યા પછી વાક્ય સાદું પ્રશ્નાર્થ. કે વેન ડીડ મોના રાઇટ હિમ અ લેટર? ક્વેશ્ચન માર્ક.
When did Mona write him a letter? કે ભાઈ સમય દૂર કરવો છે એટલે મેં when નો ઉપયોગ કર્યો. when મૂક્યા પછી સાદું પ્રશ્નાર્થ અને જે શબ્દ નીકળતો એ નીકળી ગયો. તો કે when did Mona write him a letter? ચાલો ત્યાર પછી આપણે જોઈએ યાદ લખી લ્યો. ચાલો આગળ વધીએ. ચાલો ત્યાર પછી વાત કરીએ. The children are playing in the garden. The children are playing in the garden. આવું વાક્ય છે ભાઈ. હવે મારે ધ ચિલ્ડ્રન પહેલું તો કામ આ કરવું છે, ધ ચિલ્ડ્રન ને દૂર કરવું છે. ચાલો એના નીચે આપણને અંડરલાઈન આપેલી છે. તો પહેલું વાક્ય શું બનશે ભાઈ? તો કે who is. આર નું શું થઈ ગયું? ઇઝ. કારણ કે who સાથે મોટા ભાગે એક વચન જ આવે. ક્યારેક બહુવચન સ્પષ્ટ છે તો આર આપ્યું હોય, પણ આપણે એક વચનનો જ ઉપયોગ કરવાનો. who is playing in the garden? who is playing in the garden? ચાલો હવે મારે ઇન ધ ગાર્ડન ને દૂર કરવું છે. આ બીજું વાક્ય છે. તો શું થશે ભાઈ? સ્થળ દૂર કરવું છે તો કે વેર. વેર માં પ્રેપોઝિશન નીકળી જ જાય કે વેર આર ધ બોયઝ પ્લેઇંગ. સોરી, વેર આર ધ ચિલ્ડ્રન, વેર આર ધ ચિલ્ડ્રન પ્લેઇંગ. વેર આર ધ ચિલ્ડ્રન પ્લેઇંગ. ખબર પડી કે વેર આર ધ ચિલ્ડ્રન પ્લેઇંગ. આવું વાક્ય છે. She bought a new dress. She bought a new dress from. She bought a new dress from the fashion hub. She bought a new dress from the fashion hub. તો શું થશે ભાઈ? આપણે મારે ફ્રોમ ધ ફેશન હબ આ સ્થળ દૂર કરવું છે. હવે ખાસ ધ્યાન રાખજો, ફ્રોમ નીચે લીટી આપી હોય કે ન આપી હોય, ફ્રોમ નીચે અંડરલાઈન હોય કે ન હોય, પણ જ્યારે સ્થળને દૂર કરવું હોય ત્યારે આ વેર, આ ફ્રોમ નીકળતું નથી. ફ્રોમ માં બધા જ પ્રેપોઝિશન નીકળી જાય, પણ ફ્રોમ નીકળે નહીં. તો શું આવશે ભાઈ? ફ્રોમ વેર પછી સાદું પ્રશ્નાર્થ ડીડ સી બાય. ફ્રોમ વેર ડીડ સી બાય અ ન્યૂ ડ્રેસ. કે ફ્રોમ માં સોરી વેર માં ફ્રોમ નીકળતું નથી. એ ફ્રોમ ક્યાં આવી જાય? વાક્યની શરૂઆતમાં. કે ફ્રોમ વેર ડીડ સી બાય અ ન્યૂ ડ્રેસ. ખબર પડે? ચાલો લખી લ્યો. ચાલો ત્યાર પછી આવું વાક્ય છે. સોના tells a story to Mona
Sona tells a story to Mona every Sunday. Sona tells a story to Mona every Sunday. હવે આપણે પહેલા તો ટેલ્સ દૂર કરીએ. ચાલો, આ પહેલું વાક્ય ટેલ્સ ને દૂર કરવું છે તો શું થશે ભાઈ? ક્રિયાપદ દૂર કરીએ તો કે વોટ ડઝ સોના ડુ. શું કામ ભાઈ આવું થયું? તો ટેલ્સ ની જગ્યાએ ક્રિયાપદ ડુ નું રૂપ આ સાદા વર્તમાન કાળને પ્રશ્નાર્થ બનાવવા મૂક્યું મેં ડઝ. ડઝ સાથે મૂળ રૂપ જ આવે એટલે ડુ. તો કે વોટ ડઝ સોના ડુ. બાકીનું એવરી સન્ડે. કર્મ બે નીકળી ગયા કે વોટ ડઝ સોના ડુ એવરી સન્ડે. હવે મારે કરવું છે મોના દૂર કરવું છે. ખાસ આ જોવું છે, આપણે શીખવું છે. આ બીજું વાક્ય છે, મોના દૂર કરવું છે. તો આપણે બીજું વાક્ય લીધું, આ હુમ લખ્યું, કારણ કે બીજી વ્યક્તિને દૂર કરવા શેનો ઉપયોગ કરીએ આપણે? હુમનો. પણ જ્યારે પણ જે શબ્દ નીકળે એની પહેલાનું પ્રેપોઝિશન ક્યાં આવે? આગળ આવે. કે તો શું થઈ જશે? ટુ હુમ. કે ટુ હુમ ડઝ મોના ટેલ્સ નું શું થઈ જશે? ટેલ અ સ્ટોરી એવરી સન્ડે. કે ટુ હુમ ડઝ મોના ટેલ એ સ્ટોરી એવરી સન્ડે. બરોબર? અહીંયા ટુ આપ્યું છે એટલે જો આમ હોત કે સોના ટેલ્સ મોના એ સ્ટોરી એવરી સન્ડે તો ખાલી હુમ થી જ બનત કે હુમ ડઝ મોના ટેલ એ સ્ટોરી એવરી સન્ડે. તો વાક્ય તો સાચું જ છે, પણ આપણને અહીંયા ટુ આપ્યું છે, આડાવડું આપ્યું છે, એટલે ટુ આપ્યું છે તો આપણે લખવાનું ટુ હુમ ડઝ મોના ટેલ એ સ્ટોરી એવરી સન્ડે. ચાલો, આવું વાક્ય છે. રોહન was watching a horror film then. Rohan was watching a horror film then. મેં અહીંયા હોરર નીચે લીટી આપી છે તો શું થશે? ચાલો, હોરર શું છે ભાઈ? તો કે ફિલ્મ નો ગુણ છે કે અવગુણ જે હોય પણ એની વિશેષતા છે. તો વિશેષતાને દૂર કરવા શું આવે? વિચ. હવે વિચ આવે એટલે શું થાય ભાઈ? ફિલ્મ ક્યાં આવી જશે? એની બાજુમાં. કે વિચ ફિલ્મ. પછી વાક્ય સાદું પ્રશ્નાર્થ. તો કે વોઝ રોહન વોચિંગ વિચ ફિલ્મ વોઝ રોહન વોચિંગ. ધેન નું ધેન હોરર નીકળી ગયું. હોરર નીકળે એટલે એની સાથેનો આર્ટિકલ પણ નીકળી જાય. તો કે વિચ ફિલ્મ વોઝ રોહન વોચિંગ ધેન. બરોબર છે? ચાલો, આટલું લખો. ચાલો, ત્યાર પછીનું વાક્ય છે રામ likes roses very much. રામ likes roses very much. આપણે રોઝિસ ને દૂર કરવું છે. બરોબર? તો શેનાથી દૂર થશે ભાઈ? વોટ થી. કે વોટ ડઝ રામ લાઈક વેરી
મચ ખબર પડી ગઈ કે ભાઈ કર્મ છે એટલે સીધું વોટ થી દૂર થઈ ગયું કે વોટ ડઝ રામ લાઈક વેરી મચ. પણ આપણને ઓપ્શનમાં વોટ થી પ્રશ્ન વાક્ય આપેલ નથી, તો આપણે વોટ થી બનાવ્યું વાક્ય સાચું છે, પણ આપણા ઓપ્શન એબીસીડી માં વોટ થી નથી, તો શેનાથી બની શકે ભાઈ? વિચ થી નહીં બની શકે કે વિચ. હવે રોજીસ તો દૂર થઈ ગયું, તો વિચ એકલું તો આવે જ નહીં, એની સાથે કંઈક તો મૂકવું જ પડે. તો રોઝ કયા વર્ગમાં આવે ભાઈ? એનું જાતિવાચક નામ શું થાય રોઝનું? તો કે ફ્લાવર્સ. તો કે વિચ ફ્લાવર્સ. પછી સાદું પ્રશ્નાર્થ, ડઝ રામ લાઈક વેરી મચ? વિચ ફ્લાવર્સ ડઝ રામ લાઈક વેરી મચ? ખબર પડે કે ભાઈ આયા ક્યારેક આપણને સાથે નામ નથી આપ્યું, વસ્તુ પોતે જ કાઢવાની છે, તો એનું જાતિવાચક નામ કે જે સમૂહમાં આવે છે સમૂહવાચક નામ એનું લખવું પડે કે વિચ ફ્લાવર્સ ડઝ રામ લાઈક વેરી મચ. સીધું વોટ થી નહીં બને, પણ વોટ થી નો આપ્યું હોય તો ચાલો. ત્યાર પછી આપણે લઈએ આવું વાક્ય છે, શ્યામ ran fast to win the race. શ્યામ ran fast to win the race. મારે ટુ વિન ધ રેસ દૂર કરવું છે અથવા ટુ વિન દૂર કરવું છે, બે માંથી એક. બે કહી શકાય, ટુ વિન કહી શકાય, ટુ વિન ધ રેસ આખું નીકળી જાય. નીકળે તો આખું જ. ટુ વિન નીચે અંડરલાઈન આપી હોય કે ટુ વિન ધ રેસ નીચે અંડરલાઈન આપી હોય, તો શું આવશે ભાઈ? આપણે કીધું તું બીકોઝ, એઝ, સિન્સ, ટુ વાળું રૂપ શેનાથી દૂર થાય? વાય થી. શું બતાવે છે? કારણ કે વાય. પછી સાદું પ્રશ્નાર્થ, તો કે ડીડ શ્યામ રન? આ સાદું પ્રશ્નાર્થ કર્યું આપણે કે ડીડ શ્યામ રન? ફાસ્ટ નું ફાસ્ટ કે વાય ડીડ શ્યામ રન ફાસ્ટ? વાય ડીડ શ્યામ રન ફાસ્ટ? બરોબર. ચાલો આટલું લખો, પછી આગળ વધીએ. આવું વાક્ય છે કે સી સ્પીક્સ ઇંગ્લિશ ફ્લુઅન્ટલી, કે સી સ્પીક્સ ઇંગ્લિશ ફ્લુઅન્ટલી. હવે આપણે આ ફ્લુઅન્ટલી ને દૂર કરવું છે. ક્યાં વિશેષણ છે? તો મોટા ભાગે હાઉ થી દૂર થાય, તો કે હાઉ ડઝ સી સ્પીક? બરોબર. સાદું પ્રશ્નાર્થ, ડઝ સી સ્પીક? ઇંગ્લિશ નું ઇંગ્લિશ. કયા શબ્દ થી આ દૂર થાય છે ભાઈ? હાઉ થી. તો હાવ આગળ મૂકી દીધો કે વાક્ય સાદું પ્રશ્નાર્થ છે, આગળ ડબલ્યુ શબ્દ મૂક્યો, એનાથી જે શબ્દ નીકળે છે એ કાઢી નાખો કે હાઉ ડઝ સી સ્પીક ઇંગ્લિશ? કે તે ઇંગ્લિશ કેવી રીતે બોલે છે? તો કે તે ઇંગ્લિશ કડકડાટ બોલે છે. કેવી રીતે બોલે છે? તો કે કડકડાટ. કેવી રીતે એટલે શું મૂક્યું આપણે? હાઉ. કે હાઉ ડઝ સી સ્પીક ઇંગ્લિશ? ચાલો ત્યાર પછી આપણે જોઈએ કે they have been playing cricket since they came. They have been playing cricket since they came. આ since they came આ સમય આપણે દૂર કરવો છે ભાઈ. since they came એટલે તેઓ આવ્યા ત્યારથી. since નો અર્થ ત્યારથી થતો એટલે કારણ કે ભાઈમાં આવતું નથી. તો શેમાં આવે ભાઈ? તો કે since when. શેનાથી દૂર થાય? since when. કે they have been playing cricket since they came. since સાથે સમય આપ્યો હોય કે since 8 o'clock 8 am, કે
સિન્સ સાથે ત્યારથી એવો ક્રિયા આપી હોય તો બે શેનાથી દૂર થાય? તો કે સિન્સ વેન થી. સમય આપ્યો હોય કે ત્યારથી એવી ક્રિયા આપી હોય તો શેનાથી દૂર થાય? સિન્સ વેન થી. આ સિન્સ વેન મૂક્યું પછી વાક્ય સાદું પ્રસાર. સિન્સ હેવ, સિન્સ વેન, હેવ, પછી સાદું પ્રશ્નાર્થ એટલે ધે, બીન નું બીન, પ્લેઇંગ નું પ્લેઇંગ, ક્રિકેટ નું ક્રિકેટ, ક્રિકેટ નું ક્રિકેટ. ક્વેશ્ચન માર્ક કે સિન્સ વેન હેવ ધે બીન પ્લેઇંગ ક્રિકેટ. ખબર પડી કે સિન્સ સાથે સમય અથવા ત્યારથી એવી ક્રિયા આપી હોય તો સિન્સ વેન નો ઉપયોગ થાય. અને એ જ રીતે રોમા હેઝ બીન, રોમા હેઝ બીન રીડિંગ a story for 2 hours. આ વાક્ય આપ્યું છે કે રોમા હેઝ બીન રીડિંગ એ સ્ટોરી ફોર 2 hours. તો આ ફોર 2 hours નું વાક્ય આપણે દૂર કરવું છે. ફોર 2 hours નું વાક્ય આપણે દૂર કરવું છે. શબ્દ સમૂહ દૂર કરવો છે તો કે ફોર સાથે સમય આપ્યો હોય એટલે શેનાથી દૂર થાય? હાઉ લોંગ. હાઉ લોંગ. જો સિન્સ સાથેનો સમય આપ્યો હોય તો સિન્સ વેન થી. ફોર સાથેનો સમય આપ્યો હોય તો હાઉ લોંગ. હાઉ લોંગ પછી વાક્ય સાદું પ્રશ્નાર્થ. હેઝ રોમા, હાઉ લોંગ હેઝ રોમા બીન રીડિંગ, બીન રીડિંગ a story? Question mark. How long has Roma been reading a story? કે રોમા ક્યારથી વાર્તા વાંચી રહી છે? તો કે રોમા 2 કલાકથી વાર્તા વાંચી રહી છે. ચાલ આટલું લખી લ્યો. બાકીના WH શબ્દો સમજશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યારે તમને હું એક PDF પણ આપીશ પ્રેક્ટિસ માટે. ચાલો લખી લ્યો.